તો હવે વાત કરીશું આપણે પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં આપ્યું છે 0.2x + 0.3y = 1.3 અને બીજું સમીકરણ છે 0.4x + 0.5y = 2.3. હવે જ્યારે પણ આવા સમીકરણ આવે ત્યારે જોઈ લેવાનું કે લસાઅથી એકદમ સરળ રીતે થાય છે, ખાલી દેખાવમાં રકમ અઘરી હોય. જોઈએ તો આને સરળ રીતે લખવું હોય તો મારે એમ લખવું 2/10 x + 3/3y / 10 બરાબર 13/10. બીજા શબ્દોમાં કહું તો 2x + 3y / 10 બરાબર 13/10. 10 10 કેન્સલ એટલે નવું સમીકરણ શું મળ્યું? 2x + 3y બરાબર 13. સમીકરણ 1 લઈશું અને એવી જ રીતે આને પણ સોલ્વ કરતા નીચે 10 10 લખીશું તો 4x + 5y બરાબર 23. હવે જો આ સમીકરણ એકદમ ઇઝી થઈ ગયું. હવે તમે પહેલી રીતથી શોધી શકો. તો કઈ રીત છે આપણી પાસે? આદેશની. તો કોઈ પણ એક સમીકરણ પકડીને તેને આદેશ આપીશું. તો મેં પકડું સમીકરણ 1 2x + 3y બરાબર 13. હવે x ને કર્તા તરીકે લઈને એટલે કે આદેશ આપીશ કે ભાઈ y ને પેલી બાજુ મૂકો. તો y પેલી બાજુ જશે એટલે શું થશે? 2x બરાબર 13. સરવાળો પેલી બાજુ જાય તો માઈનસ થાય -3 બરાબર 2x બરાબર 13 - 3 બરાબર. આ બે ને પેલી બાજુ મોકલો તો અહીંયા જોડાયેલો છે, જોડાયેલો એટલે ગુણાકાર, ગુણાકારનો પેલી બાજુ જાય તો ભાગાકાર. આ આવ્યું આપણો x ને કર્તા તરીકેનું સમીકરણ 3 લઈશું. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ અથવા 1 માં મૂકી દઈએ. એટલે આપણે 2 માં જ મૂકીએ. તો આપણી પાસે સમીકરણ 2 છે 4x + 5y બરાબર 23. મારે કેટલા મૂકવાના x ની જગ્યાએ? 4 કૌંસમાં 13 - 3y છેદમાં 2 વત્તા 5y બરાબર 23. હવે મારે વધારે મહેનત નહીં કરવું હોય તો મેં શું કરીશ? આ 2 2 કેન્સલ કરીશ બરાબર. એટલે 4 2 2 4 દુ 4. તો 13 દુ 26. આ બે અંદર બંને સાથે ગુણાય ને એટલે 3 દુ 6y વત્તા 5y બરાબર 23. આ 26 ને પેલી બાજુ મોકલીશું તો -6y વત્તા 5y બરાબર 23 - 26. પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે -1y બરાબર 26 માંથી 23 જાય તો કેટલા બચે? 3. તો અહીંયા તો 23 માંથી 26 છે એટલે -3 એટલે માઇનસ માઇનસ કેન્સલ એટલે y બરાબર આવી ગયો 3. હવે શું શોધવાનું છે આપણે? બીજો ચલ એટલે કે x. તો કોઈ પણ એક સમીકરણ મૂકી દઈશું. આપણે સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા. ચાલો જોઈએ સમીકરણ 3 શું છે? x બરાબર 13 - 3y. y ની જગ્યાએ કેટલા મૂકીશ? 3 છેદમાં 2. ચાલો 13 - 9 છેદમાં 2. તો 13 માંથી 9 બાદ કરો જો તો 10 11 12 13 એટલે કે 4. એટલે કે 4 ના છેદમાં કેટલા આવશે? 2. એટલે 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2. એટલે આપણી પાસે x બરાબર કેટલા આવ્યા? 2 અને y બરાબર કેટલા આવ્યા? 3. આ તો ઓકે. બહુ ઈઝી છે. એવા બીજા દાખલા જોઈશું આપણે.